જ્યારે કોઈ વિમાન આકાશમાંથી ગાયબ થઈ જાય છે ત્યારે બધાની નજર એક જ વસ્તુ પર હોય છે, બ્લેક બોક્સ. આપણને એવું લાગે છે કે બસ આ નાનકડી પેટી મળી જાય એટલે દુર્ઘટનાના બધા રહસ્યો એક જ ક્લિકમાં ખુલી જશે. પણ પછી દિવસો, અઠવાડિયાઓ અને ક્યારેક તો મહિનાઓ સુધી એકદમ શાંતિ, કોઈ જવાબ નહીં. તો સવાલ એ છે કે આ વિલંબ પાછળનું સાચું કારણ શું છે? ચાલો એક ઉદાહરણ લઈએ. બહુ દૂર જવાની જરૂર નથી. જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું અને જેવા સમાચાર ફેલાયા, લોકોના મનમાં જાણે સવાલોનું વાવાઝોડું ફૂંકાયું. જવાબોની માંગણી જોર પકડવા લાગી અને સોશિયલ મીડિયા પર તો અટકળો અને ષડયંત્રની થિયરીઓનું પૂર આવી ગયું. અને આ જ તો મોટો સવાલ છે, ખરું ને? જ્યારે તપાસની સૌથી મોટી કડી એટલે કે બ્લેક બોક્સ હાથમાં હોય તો પછી માહિતી આપવામાં આટલો બધો સમય કેમ લાગે છે? શું આ ચૂપકીદી પાછળ કોઈ રહસ્ય છે કે પછી વાસ્તવિકતા આપણે જે વિચારીએ છીએ તેનાથી સાવ અલગ છે? તો ચાલો આ બધા સવાલોના જવાબ શોધવા માટે આપણે આખી પ્રક્રિયાને 5 ભાગમાં સમજીએ. બ્લેક બોક્સ ખરેખર શું છે? એની અંદરના ડેટા સાથે શું થાય છે? તપાસ કેમ ધીમી રાખવામાં આવે છે? શું આખી દુનિયામાં આવું જ થાય છે? અને ભવિષ્યમાં આ સિસ્ટમ બદલાઈ શકે છે કે નહીં? ચાલો સૌથી પહેલાં તો એ ભૂલ સુધારીએ જે આપણામાંથી મોટાભાગના લોકો કરે છે. બ્લેક બોક્સ એવું બિલકુલ નથી જેવું આપણે ફિલ્મોમાં જોઈએ છીએ. આપણે શું વિચારીએ કે બ્લેક બોક્સ એટલે એક પેનડ્રાઈવ જેવું કંઈક હશે. બસ લેપટોપમાં લગાવો, પ્લે દબાવો અને દુર્ઘટનાનો વિડીયો સામે આવી જશે. પણ હકીકત એનાથી સાવ અલગ છે. એમાં કોઈ વિડીયો નથી. એ તો જાણે શૂન્ય અને એકડાની ભાષામાં લખાયેલી એક ખૂબ જ જટિલ ડાયરી છે. એ ફિલ્મ નથી, પણ ફ્લાઇટનો કાચો, અનફિલ્ટર્ડ ડેટા છે. આ ડાયરીના 2 મુખ્ય ભાગ છે. પહેલો છે ફ્લાઇટ ડેટા રેકોર્ડર એટલે કે FDR. એ વિમાનનું ટેકનિકલ મગજ છે, જે પ્લેનની દરેક નાની મોટી હિલચાલ, એન્જિન કેટલું ગરમ છે, પાંખો કયા એંગલ પર છે, એવી હજારો બાબતો સેકન્ડે સેકન્ડ નોંધે છે. અને બીજો ભાગ છે કોકપિટ વોઇસ રેકોર્ડર એટલે કે CVR. એ વિમાનના કાન છે. દુર્ઘટના પહેલાંની છેલ્લી 2 કલાકની દરેક વાતચીત, દરેક એલાર્મ, અરે પાયલોટના શ્વાસનો અવાજ પણ એમાં કેદ થઈ જાય છે. આ જ અવાજો પેલા આંકડાઓને એક કહાણી આપે છે. હવે આ શૂન્ય અને એકડાની ભાષાને સમજવી એ કોઈ સામાન્ય માણસનું કામ નથી. એને ડીકોડ કરવા માટે 3 ખાસ ચાવીઓ જોઈએ. એક ખાસ પ્રકારનું મશીન, વિમાન બનાવનાર કંપનીનું પોતાનું સિક્રેટ સોફ્ટવેર અને સૌથી અગત્યનું કેલિબ્રેશન ટેબલ્સ. સમજી લો કે આ કોડને સમજવા માટેની એક ગુપ્ત ડિક્શનરી છે. ચલો માની લઈએ કે બ્લેક બોક્સ મળી ગયું. ડીકોડ કરવાના સાધનો પણ તૈયાર છે. પણ સવાલ એ છે કે શું એની અંદરનો ડેટા બચ્યો હશે? અહીંથી જ તો અસલી ફોરેન્સિક જાસૂસી શરૂ થાય છે. આ બ્લેક બોક્સને એટલું મજબૂત બનાવવામાં આવે છે કે એ 3400 G-ફોર્સનો આઘાત પણ સહી શકે છે. હવે થશે કે આ 3400 G એટલે કેટલું? તો સમજો કે એક ફાઇટર જેટનો પાયલોટ માત્ર 9 G-ફોર્સ પર જ બેભાન થઈ જાય છે. આ તો એના કરતાં સેંકડો ગણું વધારે છે. પણ ગમે તેટલું મજબૂત કવચ હોય, ક્યારેક દુર્ઘટના એટલી ભયાનક હોય છે કે અંદર રહેલી નાજુક મેમરી ચિપ્સ નથી બચી શકતી. એટલે કે બહારથી બોક્સ ભલે સલામત દેખાય, પણ અંદરનો બધો ડેટા ખતમ થઈ ગયો હોય એવું પણ બને છે. આવું જ કંઈક જર્મન વિંગ્સ ફ્લાઇટ 9525ના કેસમાં થયું હતું. બ્લેક બોક્સનું બહારનું ખોખું તો મળ્યું, પણ અંદરની મેમરી ચિપ જ ગાયબ. મહિનાઓ સુધી શોધખોળ ચાલી. પછી જઈને એક તપાસકર્તાને પહાડોની માટીમાં ધટાયેલી, બળેલી, વાંકીચૂકી હાલતમાં એ ચિપ મળી. અને પછી ટેકનિશિયનોએ માઇક્રોસ્કોપ નીચે કલાકો સુધી જાણે કે એની સર્જરી કરી, ત્યારે જ જઈને એમાંથી ડેટા પાછો મળ્યો. ઓકે, તો અત્યાર સુધી આપણે ટેકનિકલ અને ફિઝિકલ ચેલેન્જની વાત કરી. પણ સાચું કહું તો તપાસમાં વિલંબ થવાનું સૌથી મોટું કારણ ટેકનોલોજી નથી, પણ માણસો, કાયદો અને કરોડો રૂપિયા છે. તપાસકર્તાઓ એક ભૂલથી ખૂબ જ ડરે છે, જેને કહેવાય છે પ્રીમેચ્યોર ક્લોઝર. આનો મતલબ શું? મતલબ કે અધૂરી માહિતીના આધારે કોઈ ખોટા નિર્ણય પર પહોંચી જવું. કારણ કે એકવાર કોઈ ખોટી વાત ફેલાઈ જાય ને પછી સાચી વાતને સાબિત કરવી બહુ જ મુશ્કેલ બની જાય છે. જરા વિચારો, તપાસકર્તાઓ ખાલી એટલું જ જાહેર કરે કે વિમાનની ઊંચાઈ અચાનક ઘટી ગઈ હતી. બસ આટલું જ. મીડિયા અને લોકો તરત જ શું વિચારશે કે પાયલોટની જ ભૂલ હશે. પણ શું ખબર,
CVRમાં એવું રેકોર્ડ થયું હોય કે પાયલોટ કોઈ મોટા પક્ષીઓના ટોળાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલે જ સંદર્ભ વગરના આંકડા બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. એક ખોટો શબ્દ અને એના પરિણામો ભયંકર હોઈ શકે છે. પાયલટના પરિવાર તરફથી કરોડોના દાવા, એરલાઇન તરફથી કાયદાકીય લડાઈ, વિમાન બનાવનાર કંપની પણ કેસ કરી શકે છે. અબજો રૂપિયાના વીમાના દાવાઓ અટકી પડે છે. અને આ બધાથી ઉપર પીડિતોની અંતિમ ક્ષણોની પ્રાઇવસીનો પણ સવાલ છે. આ દબાણ કેટલું જબરદસ્ત હોય છે એ સમજવા માટે બોઇંગ 737 મેક્સના કેસથી વધુ સારું ઉદાહરણ કોઈ નથી. એક બ્લેક બોક્સની તપાસે આખી દુનિયાની એવિએશન ઇન્ડસ્ટ્રીને હલાવી દીધી હતી. જ્યારે ઇથોપિયન એરલાઇન્સના ક્રેશ થયેલા પ્લેનના બ્લેક બોક્સમાંથી એ વાત સામે આવી કે ભૂલ પાયલટની નહોતી પણ પ્લેનની સિસ્ટમમાં જ ખામી હતી, ત્યારે જાણે ભૂકંપ આવી ગયો. આખી દુનિયામાં લગભગ 387 વિમાનોને ઉડતા રોકી દેવામાં આવ્યા. બોઇંગ જેવી મોટી કંપનીને અબજોનું નુકસાન થયું અને મુસાફરોની સુરક્ષા માટે નવા કડક આંતરરાષ્ટ્રીય નિયમો બન્યા. આ બધું ફક્ત એક તપાસના સાચા પરિણામ પર આધાર રાખતું હતું. હવે કદાચ એવું લાગે કે આટલી બધી વાર તો ખાલી અમુક દેશોમાં જ લાગતી હશે. પણ ના, એવું નથી. આ ધીમી અને ધ્યાનપૂર્વકની પ્રક્રિયા એક ગ્લોબલ સ્ટેન્ડર્ડ છે. આખી દુનિયામાં આમ જ થાય છે. આપણે દુનિયાભરના કેટલાક મોટા કેસ જોઈએ. બાસ્કેટબોલના મહાન ખેલાડી કોબી બ્રાયન્ટના હેલિકોપ્ટર ક્રેશનો ફાઇનલ રિપોર્ટ આવતા 13 મહિના લાગ્યા હતા. એર એશિયાની દુર્ઘટનામાં 12 મહિના. આ આંકડાઓ એકદમ સાફ બતાવે છે કે સંપૂર્ણ અને સચોટ તપાસ માટે સમય તો લાગે જ, પછી ભલે દુર્ઘટના દુનિયાના કોઈ પણ ખૂણામાં થઈ હોય. તો સામાન્ય રીતે તપાસનો ક્રમ કંઈક આવો હોય છે. પહેલાં તો બ્લેક બોક્સ શોધવામાં આવે છે, જેમાં ક્યારેક દિવસો લાગે તો ક્યારેક એર ફ્રાન્સ 447ના કેસની જેમ 2 વર્ષ પણ નીકળી જાય છે. પછી FDR, CVR, એર ટ્રાફિક કંટ્રોલ અને હવામાન, આ બધા ડેટાને એકબીજા સાથે મેચ કરવામાં આવે છે. થોડા અઠવાડિયા પછી એક પ્રારંભિક રિપોર્ટ આવે છે, જેમાં ખાલી હકીકતો હોય છે, કોઈ કારણ નહીં. અને છેલ્લે ફાઇનલ રિપોર્ટ, જેમાં દુર્ઘટનાનું સાચું કારણ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટેની ભલામણો હોય છે, તે આવતા 6 મહિનાથી માંડીને 1 વર્ષ કે તેથી પણ વધુ સમય લાગી શકે છે. આ બધું સાંભળ્યા પછી મનમાં એક સવાલ તો આવે જ કે ભાઈ, આજના 5G અને ક્લાઉડ કમ્પ્યુટિંગના જમાનામાં આપણે હજી પણ એક ફિઝિકલ બોક્સ શોધવા પર કેમ આધાર રાખીએ છીએ? પ્લેનમાંથી ડેટાને લાઇવ સ્ટ્રીમ કેમ નથી કરી શકાતો? વિચાર તો બહુ સારો છે, પણ એની સામે 2 મોટા પડકારો છે. પહેલો, ખર્ચ. વિચારો, દુનિયાભરના હજારો વિમાનોમાંથી સતત ડેટા સ્ટ્રીમ કરવા માટે કેટલી મોટી સેટેલાઇટ સિસ્ટમ જોઈશે. એનો ખર્ચ અબજોમાં થશે. અને બીજો, જે એનાથી પણ મોટો પડકાર છે, તે છે સિક્યોરિટી. જો કોઈ હેકર આ સિસ્ટમને હેક કરી લે તો એના પરિણામો કોઈ પણ દુર્ઘટના કરતાં અનેક ગણા વધુ ભયંકર હોઈ શકે છે. તો અંતે આખી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકે છે. આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં આપણને દરેક અપડેટ, દરેક માહિતી તરત જ જોઈએ છે. તો શું સત્ય શોધવાની આ ધીમી, પદ્ધતિસરની પ્રક્રિયા એક જૂની, તૂટેલી સિસ્ટમ છે? કે પછી જ્યારે સેંકડો લોકોના જીવ અને આવનારા સમયમાં આપણી સુરક્ષા દાવ પર લાગેલી હોય, ત્યારે ઝડપ કરતાં ચોકસાઈ જ સૌથી વધુ જરૂરી છે? આના પર વિચારવા જેવું ખરું.